નમસ્કાર મિત્રો, આજે આપણે ત્રિકોણમિતિની અંદર સૂત્રો જે આપણે જોયા એ સૂત્રોને આધારિત આજે આપણે આ એક્ઝામ્પલ શરૂ કરીશું. સ્વાધ્યાય 3.3 નું પહેલું એક્ઝામ્પલ છે, સાબિત કરવાનું એક્ઝામ્પલ છે. સાબિત કરવાના એક્ઝામ્પલમાં પહેલા અહીંયા તમને આપ્યું છે કે sin² π/6 + cos² π/3 - tan² π/4 બરાબર -1/2 સાબિત કરો. હવે અહીંયા મિત્રો જે આપી sin π/6 cos π/3 tan π/4, હવે આ બધી જ કિંમતો આપણને ખબર છે. કોષ્ટકનો ઉપયોગ કરીને આ કિંમતો આપણને યાદ રાખવાનું તમને કીધું હતું. તો હવે sin π/6 cos π/3 અને tan π/4 ની કિંમત એ આપણે જાણીએ છીએ. તો ડાબી બાજુ બરાબર sin² π/6 + cos² π/3 - tan² π/4 જે કિંમત આપણે મૂકી દઈશું મિત્રો. તો sin π/6 ની કિંમત છે 1/2. sin π/6 એટલે 30 તો ખૂણો, sin 30 એટલે 1/2. કોષ્ટકની અંદર તમારે જોવાનું sin 30 એટલે 1/2 એનો વર્ગ. વર્ગ છે તો મિત્રો વર્ગ મૂકવાનો. cos π/3 એ પણ 1/2 થાય ને એનો પણ વર્ગ છે તો ઉપર વર્ગ કરવાનો. -tan π/4 નો વર્ગ. tan π/4 એટલે 1 નો વર્ગ. 1/2 નો વર્ગ એટલે 1/4 + 1/4 -1. therefore 1/4 + 1/4 એટલે 2/4 -1. therefore 1/2 -1 અને 1/2 માંથી -1 જાય એટલે શું રહે મિત્રો? -1/2. તો આ રીતના કિંમતો આપણે જાણતા હોઈએ તો દાખલો આપણે ગણી શકીએ, રાઈટ? ત્યાર પછી છે મિત્રો બીજો પ્રશ્ન. sin² π/6 + cosec² 7 π/6 ઇન્ટુ એટલે ગુણાકારમાં મિત્રો, બંને વિધાયો ગુણાકારમાં છે અહીંયા. ઇન્ટુ cos² π/3 એના બરાબર સાબિત કરવાનું છે કે 3/2, રાઈટ? તો ફરીથી મિત્રો અહીંયા જે ડાબી બાજુ આપી છે લેવાની આપણે. cosec². હવે 7 π/6 છે મિત્રો. 7 π/6 હવે આપણને મોટા મોટા ખૂણા આપ્યા હોય તો પણ એને π/6 ના સ્વરૂપે ફેરવતા આવડે છે. 6 ના ગુણકમાં 7 ની નજીક કયો આવે મિત્રો? 6π + π આવે. 7π અને ભાગ્યા આપણે શું કરીએ છીએ? 6. 6π / 6 એટલે π વત્તા શું લખીએ છીએ? π/6. તો 7 π/6 એટલે કે π + π/6 અને cosec π વત્તા એટલે કે ત્રીજા ચરણમાં cosec ઋણ આવે મિત્રો. પરંતુ હવે હું શું કહેવા માંગુ છું કે જો વર્ગ હોય તો ધન અને ઋણ ચેક કરવાની જરૂર જ નથી કે વર્ગ છે એટલે કે ઋણ હશે તો પણ ધન રહેશે અને ધન કિંમત હશે તો પણ ધન રહેશે, રાઈટ? એટલે cosec વર્ગ જેવા પરિણામ આપ્યા હોય ત્યારે તમારું ચરણ વધતા કે ઓછા આવે છે, કદાચ ન જો તો પણ ચાલે, કારણ કે ધન જ આવે છે, વર્ગ કરવાનો છે. પરંતુ cosec π/6 ની કિંમત જે છે મિત્રો કેટલી આવશે એ તમને ખબર હોવી જોઈએ. therefore cosec² = 7 π/6 ની જગ્યાએ હવે હું શું લખીશ મિત્રો કે π/6 ઇન્ટુ cos² π/3 2 sin π/6 એટલે કે 1/2 એનો વર્ગ મતલબ cosec π/6 નો વર્ગ. cosec π/6 એટલે 2 થાય. sin π/6 નું વ્યસ્ત છે મિત્રો. એટલે આ 1/2 હોય તો cosec 2 થઈ જશે એનો વર્ગ ગુણ્યા cos π/3 નો વર્ગ એટલે કે 1/2 નો વર્ગ થશે મિત્રો. 2 ગુણ્યા 1/4 વત્તા 2 નો વર્ગ 4 થશે અહીંયા 1/4. therefore 1/2 વત્તા 4 4 કેન્સલ 1 * 1 થશે મિત્રો અને 1/2 + 1 એટલે therefore 3/2 જે આપણે સાબિત કરવાનું હતું મિત્રો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મિત્રો cot² π/6 मतलब cosec 5 pi by 6
વત્તા 3 tan સ્ક્વેર પાઈ બાય 6 એના બરાબર સાબિત કરો 6, રાઈટ। તો ડાબી બાજુ બરાબર ફરીથી લઈશું મિત્રો આપણે, ડાબી બાજુ બરાબર શું તો cot સ્ક્વેર પાઈ બાય 6 એટલે cot પાઈ બાય 6 નો વર્ગ વત્તા cosec 5 પાઈ બાય 6 છે। 5 પાઈ બાય 6 હોય તો શું લખાશે મિત્રો, તો 6 5 ની નજીક આવે 6 ના ગુણકમાં 6 પાઈ જ લખાય, પરંતુ અહીંયા 6 પાઈ વત્તા પાઈ ના થાય, 6 પાઈ માઈનસ 5 પાઈ થાય મિત્રો, 5 પાઈ આપેલું છે તો 6 પાઈ માઈનસ પાઈ એટલે કે 5 પાઈ ભાગ્યા 6, therefore પાઈ માઈનસ પાઈ બાય 6, રાઈટ। હવે પાઈ માઈનસ એટલે કે બીજા ચરણમાં cosec ધન જ આવે છે મિત્રો, માટે cosec 5 પાઈ બાય 6 બરાબર શું લખાય, લખવું હોય તો cosec, આગળ cosec વિધેય છે મિત્રો, તો cosec પાઈ માઈનસ પાઈ બાય 6, તો પાઈ આગળ પરિવર્તન ન થાય, cosec નું cosec રહેશે, અને બીજા ચરણમાં તો cosec ધન જ છે, માટે cosec 5 પાઈ બાય 6 ની જગ્યાએ લખવું હોય તો cosec પાઈ બાય 6 લખી શકાય, વત્તા 3 tan સ્ક્વેર પાઈ બાય 6 cot પાઈ બાય 6 ની કિંમત છે મિત્રો √3 નો વર્ગ, cosec પાઈ બાય 6 એટલે કે 2 વત્તા 3 ના 3 tan પાઈ બાય 6 એટલે કે 1/√3 એનો વર્ગ, √3 નો વર્ગ એટલે કે મિત્રો √3 બે વખત એટલે 3 થઈ જશે, એટલે કે √3 નો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ કેન્સલ થઈ જાય, વત્તા 2 3 ના 3 છે મિત્રો, અને આ જે છે 1 નો વર્ગ 1 અને નીચે છેદમાં √3 નો વર્ગ 3 થશે, એટલે કે આ 3 ને આ 3 કેન્સલ થઈ જશે ઉપર છેદમાં છે, તો 1 * 1 એટલે 1, therefore 3 + 2 + 1 = 6। તો આ રીતના મિત્રો સાબિત કરવાના પહેલા 4 પ્રશ્નો હતા, એક પ્રશ્ન જે છે આના માટેનો એ તમે હોમવર્કમાં ગણજો। કિંમત શોધો, અમે પહેલો એક્ઝામ્પલ આપ્યું છે sin 75। હવે જો sin 75 ની કિંમત કોષ્ટકમાં નથી આપી, કિંમત તો 0 30 45 60 90 ની છે, તો 75 ને એવા તમારે ભાગ પાડવાના કે જેથી એની કિંમત તમને ડાયરેક્ટ ખબર છે, કે ધારો કે 45 ની ખબર છે તમને, 30 ની ખબર છે, તો 75 ના ભાગ એવા પાડો કે 45 + 30, જેથી 45 ને ખબર છે ને પાઈ બાય 4 ની પણ ખબર છે ને પાઈ બાય 6 ની પણ sin ની કિંમત ખબર છે। હવે sin 45 + 30 45 + 30 એટલે 75 થઈ ગયા મિત્રો। હવે આ sin આલ્ફા પ્લસ બીટા થયું, જુઓ એટલા માટે જ આપણે જે એક્ઝામ્પલ ગણતા પહેલા જે સૂત્રો સાબિત કર્યા એનો અર્થ જ એ છે કે બધાનો ઉપયોગ હવે અહીંયા થવાનો છે। sin આલ્ફા પ્લસ બીટા બે ખૂણા આવે, 75 નો એવા બે ભાગ પાડી દીધા કે 45 + 30 લખી શકાય। હવે આ આલ્ફા છે ને બીટા છે, એટલે આ જે સૂત્ર થયું કયા પ્રકારનું થયું, sin આલ્ફા પ્લસ બીટા। હવે sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર શું હતું, તો sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા। અહીં આલ્ફા અને બીટા બે ખૂણા છે, તો therefore sin આલ્ફા એટલે શું લખાય, sin 45 cos બીટા બીટા એટલે 30 વત્તા cos આલ્ફા આલ્ફા એટલે 45 અને sin બીટા એટલે કે 30। તો આમ બે અલગ અલગ ખૂણાનો જ્યારે સરવાળો હોય એટલે એ વિધેયના સૂત્રો આપણે જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે આ બધા સૂત્રો આપણને યાદ હોવા જોઈએ। ત્યાર પછી મિત્રો sin 45 એટલે 1/√2, cos 30 એટલે √3/2 વત્તા cos 45 એટલે 1/√2 અને sin 30 એટલે 1/2, therefore √3 છેદમાં 2√2 વત્તા 1 * 1/2√2, બંનેનો છેદ સરખો છે મિત્રો, એટલે ઉપર √3 અંશમાં વત્તા 1 આખાના ભાગ્યા 2√2 લખી શકાય। હવે છેદનો જ્યારે √2 આવે, વર્ગમૂળ વાળી સંખ્યા જો છેદમાં આવે મિત્રો, તે દૂર કરવા માટે જે હોય એના વડે આપણે ગુણીએ છીએ, તો √2 હોય તો √2 વડે ગુણીશું આપણે, જેથી √2 થઈ જશે, 2 * 2 એટલે 4 થઈ જશે મિત્રો છેદમાં, એટલે છેદ બને ત્યાં સુધી √2 વાળા નહીં રહેવા દેવાના પદો, એટલે √3 * √2 એટલે √6 વત્તા 1 * √2 એટલે √2, રાઈટ।
ત્યાર પછી છે મિત્રો tan 15. હવે tan 15 જે છે મિત્રો 15 ને એવા ભાગ પાડો કે જેથી જે બે ખૂણાનો તમે ભાગ પાડશો બંને ખૂણાનું મૂલ્ય તમને ડાયરેક્ટ ખબર હોય. તો 15 એટલે 45 માઈનસ 30 કરવા પડશે અહીંયા. તો tan 15 એટલે tan 45 ઓછા 30 અંશ, રાઈટ. હવે tan આલ્ફા માઈનસ બીટા ની વાત આવી મિત્રો. તો tan આલ્ફા માઈનસ બીટા, tan ઓફ આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર પણ મેં તમને લખાવ્યું. tan આલ્ફા માઈનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા આવે. જે આલ્ફા બરાબર શું લખવાનું તમારે 45 લખવાના અને બીટા બરાબર શું લેવાનું તમારે 30. તો આ સૂત્રની અંદર મિત્રો આલ્ફા ની જગ્યાએ 45 અને બીટા ની જગ્યાએ 30 મૂકે તો શું થાય? તો tan 45 અંશ ઓછા tan 30 ભાગ્યા 1 પ્લસ tan 45 ઇન્ટુ tan 30. tan 45 એટલે 1 માઈનસ tan 30 એટલે 1 upon √3 મિત્રો. એ જ રીતના 1 પ્લસ tan 45 એટલે 1 અને tan 30 એટલે 1 upon √3. therefore √3 જો અહીંયા ઉપર ક્રોસ ગુણાકારમાં થાય એટલે √3 માઈનસ 1 છેદમાં √3 છેદ આનું √3 માઈનસ 1 છેદમાં √3. હવે આનું સાદુરૂપ આપે તો √3 ક્રોસ ગુણાકાર √3 પ્લસ 1 1 into 1 એટલે તો √3 પ્લસ 1 એના છેદમાં √3. તો આ બંનેના છેદમાં સરખી સંખ્યા આવે તો મિત્રો ઉડી જાય. √3 કેન્સલ થઈ જશે એટલે જવાબ આવશે શું? √3 માઈનસ 1 છેદમાં √3 પ્લસ 1. ફરીથી મિત્રો છેદમાં √3 પ્લસ 1 આવે. તો એવો એક્ઝામ્પલ એવા છેદમાં √3 વાળા પદો આવતા હોય તો શું કરે છે? અનુગત ગણી લઈએ છે. √3 માઈનસ 1 અને √3 માઈનસ 1 વડે ઉપર નીચે ગુણી નાખો મિત્રો. તો ઉપર √3 માઈનસ 1 નો સ્ક્વેર થશે. √3 માઈનસ 1 નો સ્ક્વેર એટલે કે શું? √3 માઈનસ 1 નો સ્ક્વેર એટલે a નો વર્ગ એટલે કે 3 ઓછા 2 √3 અને ઓછા 1 નો વર્ગ એટલે કે વત્તા 1 થાય એટલે કે 3 વત્તા 1 4 ઓછા 2 √3 થાય મિત્રો ઉપર વર્ગ થાય એટલે. અને a વત્તા b ને a ઓછા b છે મિત્રો એટલે a વર્ગ ઓછા b વર્ગ થાય. a વર્ગ ઓછા b વર્ગ એટલે √3 નો વર્ગ ઓછા 1 નો વર્ગ થાય. √3 નો વર્ગ 3 ને ઓછા 1 નો વર્ગ 1 એટલે 3 ઓછા 1 એટલે 2 થશે મિત્રો અહીંયા. અને 2 ઉપર કોમન નીકળશે તો 2 કોમન નીકળશે એટલે ઉપર શું થશે? 2 માઈનસ 2 √3 અને છેદમાં તો 2 હતા જ મિત્રો એટલે 2 કેન્સલ. એટલે જવાબ શું આવશે તમારો મિત્રો? 2 માઈનસ √3 આવશે. તો આ રીતે મિત્રો સહેજ સાદુરૂપ આપીને પણ અંતિમ જવાબ આપણે લાવવા પ્રયત્ન કરવાનો, રાઈટ. ત્યાર પછી મિત્રો જો છઠ્ઠો પ્રશ્ન, સાબિત કરો કે cos π/4 - x cos π/4 - y માઈનસ sin π/4 - x into sin π/4 - y બરાબર સાબિત કરવાનું છે sin of x plus y. હવે આ રીતના સાબિત કરવાના એક્ઝામ્પલ ની અંદર મિત્રો જે આપ્યું છે એ લેવાનું ને સાબિત જે કરવાનું છે sin x plus y છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિધેય છે cos into cos minus sin into sin. આ જે છે ગમે તે આપ્યું છે મિત્રો આ ખૂણો કહેવાય એટલે cos આલ્ફા cos બીટા માઈનસ આ જે છે જો મિત્રો આ આલ્ફા છે તો આને આલ્ફા જ કહેવાય ખૂણાને. એ સરખા જ ખૂણા છે. અને આ બીટા છે તો અહીંયા પણ આ બીટા જ છે મિત્રો. π/4 - y જ ખૂણો છે. એટલે આ જે સૂત્ર છે આ રીતનું છે cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. હવે cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા હોય તો આપણને ખબર છે કોનું સૂત્ર છે? તો cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે મિત્રો. તો અહીંયા ઘણી વખત cos આલ્ફા પ્લસ બીટા ઉપરથી આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરવો પડે. ઘણી વખત આ સૂત્ર આપ્યો તેના ઉપરથી આ પરિણામ લાવવું છે. એ રીતના અહીંયા જો sin x y સ્વરૂપમાં લાવવું છે તો એ રીતના તમારે ભરવું પડે. તો અહીંયા cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા બરાબર શું સૂત્ર છે? cos આલ્ફા પ્લસ બીટા, રાઈટ. એ સૂત્રનો ઉપયોગ કરવો છે એટલે કે ડાબી બાજુ બરાબર શું છે? તો મિત્રો ફરીથી ડાબી બાજુ બરાબર આપણને આખું આ પરિણામ આપ્યું છે આપ જોઈ શકો છો. આખી ડાબી બાજુ છે, રાઈટ. બરાબર સાબિત કરવાનું છે. હવે ડાબી બાજુ બરાબર આ જે પરિણામ છે એમાં cos આલ્ફા cos બીટા એટલે માઈનસ sin આલ્ફા sin બીટા એટલે હું શું લખીશ? હવે ડાયરેક્ટ cos આલ્ફા પ્લસ બીટા એટલે કે cos આલ્ફા જે મિત્રો છે ખૂણો આ છે π/4 - x વત્તા બીટા. બીટા એટલે શું? તો π/4 - y, રાઈટ. therefore cos π/4 વત્તા π/4 એટલે કે 2π/4 થાય મિત્રો. π/4 વત્તા π/4 એટલે કે 2π/4. therefore π/2 થશે મિત્રો. π/2 એટલે આ બંનેનો સરવાળો π/2 મૂકી દો. બંનેમાં માઈનસ છે તો માઈનસ કોમન કરો તો અંદર શું રહેશે મિત્રો? આલ્ફા પ્લસ y રહેશે. અહીંયા આલ્ફા નથી મિત્રો પણ આલ્ફા શું અહીંયા શું છે? આ x છે.
પાઈ બાય 4 માઇનસ x છે આલ્ફા ની જગ્યાએ શું છે આખો ખૂણો પાઈ બાય 4 માઇનસ x એટલે કે પાઈ બાય 4 માઇનસ x વત્તા પાઈ બાય 4 માઇનસ y તો પાઈ બાય 4 વત્તા પાઈ બાય 4 એટલે કેટલા થશે મિત્રો પાઈ બાય 2 માઇનસ બંનેમાંથી માઇનસ કોમન કાઢે એટલે શું રહેશે x પ્લસ y આવું રહેશે ધેરફોર cos નું પાઈ બાય 2 આગળ પરિવર્તન થઈ જશે આ શું છે cos પાઈ બાય 2 માઇનસ કોઈ ખૂણો થીટા આવું છે cos પાઈ બાય 2 માઇનસ થીટા તો પાઈ બાય 2 આગળ પરિવર્તન થઈ જાય sin થઈ જાય અને cos પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 માઇનસ એટલે પહેલા ચરણમાં તો બધા જ ધન એટલે cos પણ ધન હોય એટલે cos નું પાઈ બાય 2 આગળ પરિવર્તન sin થશે અને થીટા ના થીટા એટલે sin થીટા થશે મિત્રો એટલે કે અહીંયા sin પણ થીટા નહીં પણ થીટા ની જગ્યાએ શું સમજવાનું x y છે મિત્રો ધેરફોર પરિણામ સાબિત થઈ એટલે આમ સૂત્ર તમને યાદ હશે તો મિત્રો એક બે સ્ટેપમાં જવાબ આવી જશે મૂળ વસ્તુ છે કે સૂત્ર આપણને કઈ ઉપયોગમાં લેવાનું છે એ આપણને ખબર પડી જવી જોઈએ રાઈટ ત્યાર પછી મિત્રો સાતમો પ્રશ્ન છે tan પાઈ બાય 4 પ્લસ x અપોન tan પાઈ બાય 4 માઇનસ x બરાબર કૌંસમાં 1 પ્લસ tan x અપોન 1 માઇનસ tan x નો હોલ સ્ક્વેર સાબિત કરો આ પરિણામ સાબિત કરો છે ડાબી બાજુ બરાબર જે પરિણામ છે હું ફરીથી લખું છું મિત્રો ડાબી બાજુ બરાબર શું આપ્યું છે tan પાઈ બાય 4 પ્લસ x છેદમાં tan પાઈ બાય 4 માઇનસ x આપ્યું છે હવે tan આલ્ફા પ્લસ બીટા અને tan આલ્ફા માઇનસ બીટા સૂત્ર છે મિત્રો બંને સૂત્રો આપણને ખબર છે કે tan આલ્ફા પ્લસ બીટા એટલે શું હોય તો ફરીથી tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા છે અને મિત્રો જ્યારે માઇનસ લખીએ ત્યારે અહીંયા માઇનસ આવે નીચે પ્લસ આવે તો અહીંયા tan બે અલગ અલગ સૂત્રો છે મિત્રો તો tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે અહીંયા ઉપર હું લખું છું તો શું લખાશે એવી રીતે અહીંયા tan આલ્ફા ની જગ્યાએ પાઈ બાય 4 તો tan પાઈ બાય 4 પ્લસ tan x અપોન 1 માઇનસ આલ્ફા ની જગ્યાએ પાઈ બાય 4 અને બીટા ની જગ્યાએ શું છે મિત્રો x છે tan પાઈ બાય 4 ઇન્ટુ tan x હવે આ તો ઉપરનું સૂત્ર આવ્યું મિત્રો હવે એ રીતના નીચેનું સૂત્ર પણ ઉપયોગમાં લઈ શકાય તો tan પાઈ બાય 4 માઇનસ tan x છેદમાં 1 પ્લસ અહીં માઇનસ હોય છેદમાં પ્લસ આવે છે પ્લસ tan પાઈ બાય 4 ઇન્ટુ tan x લખી શકાય મિત્રો ધેરફોર બરાબર શું મિત્રો તો tan પાઈ બાય 4 એટલે 1 તો 1 પ્લસ tan x છેદમાં tan પાઈ બાય 4 એટલે 1 એટલે 1 માઇનસ tan x એના છેદમાં ફરીથી tan પાઈ બાય 4 ની કિંમત 1 માઇનસ tan x અને છેદમાં 1 પ્લસ tan પાઈ બાય 4 એટલે 1 ઇન્ટુ tan x એટલે tan x 1 પ્લસ tan x હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ છેદનો એક છેદ હોય છેદનો એક છેદ એ ઉપર જાય ને ઉપરનો જે છેદ હોય નીચે આવે એટલે કે 1 પ્લસ tan x સૌથી ઉપરના પદ સાથે ગુણાશે 1 પ્લસ tan x અને 1 પ્લસ tan x એટલે બે વખત આવે એટલે 1 પ્લસ tan x નો વર્ગ થાય એને જ કૌંસ બે વખત આવે એટલે છેદમાં ઉપરનો જે છેદ છે નીચે જશે તો 1 માઇનસ tan x સાથે આ ગુણાકાર થશે બંનેનો તો ફરીથી એના એ જ કૌંસ આવે એટલે 1 માઇનસ tan x નો વર્ગ લખાય મિત્રો અને બંનેનો ઉપર બે વર્ગ છે નીચે વર્ગ છે તો બંનેનો હોલ સ્ક્વેર લખી શકાય મિત્રો 1 પ્લસ tan x upon 1 minus tan x નો હોલ સ્ક્વેર રાઈટ તો આ રીતના પરિણામ સાબિત થાય મિત્રો આઠમો પ્રશ્ન છે મિત્રો cos pi plus x cos of minus x છેદમાં sin of pi minus x cos of pi by 2 plus x બરાબર સાબિત કરો cot square x cot square x સાબિત કરવાનું છે મિત્રો આપણે therefore ડાબી બાજુ બરાબર cos pi વત્તા x cos of minus x
જે છે લખીએ છીએ મિત્રો sin pi minus x અને cos pi by 2 plus x. હવે pi plus x pi આગળ વિધેયનું પરિવર્તન ના થાય એટલે cos ના cos જ રહે એટલે પહેલા તો cos x લખી દેવાના. હવે પ્રશ્ન છે કે pi એટલે મિત્રો ત્રીજા ચરણમાં all s t c tan અને cot જ ધન આવે ત્રીજા ચરણમાં કે આ માઈનસ આવશે એટલે કે minus cos x. cos of minus x એટલે cos x થશે મિત્રો. એટલે યુગ્મ વિધેય કહેવાય ને cos of minus θ બરાબર cos θ આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં જોયું. sin pi minus x pi minus એટલે મિત્રો બીજા ચરણમાં sin ધન અને pi આગળ પરિવર્તન ન થાય એટલે sin નું sin જ રહે. therefore sin x. cos pi by 2 આગળ વિધેયનું પરિવર્તન થઈ જાય. cos હોય તો sin થાય, sin હોય તો cos થાય, tan હોય તો cot થાય, cot હોય તો tan થાય, sec હોય તો cosec થાય, cosec હોય તો sec થાય. પરિવર્તનના બધા સૂત્રો છે મિત્રો, રાઈટ? તો cos pi by 2 નું પરિવર્તન sin થઈ જશે. sin pi by 2 plus એટલે બીજા ચરણમાં cos ઋણ એટલે કે મિત્રો આ જે જવાબ આવશે cos x એ કેવો આવશે minus sin x આવશે. તો આ રીતના મિત્રો આપણને પરિણામ મળ્યા બધા. હવે જો ઉપર માઈનસ છે નીચે માઈનસ છે એટલે કેન્સલ થઈ જશે. cos x cos x એટલે cos square x થશે મિત્રો અને છેદમાં sin x ગુણ્યા sin x એટલે sin square x થશે. therefore cos square x upon sin x એટલે cos x upon sin x નો હોલ સ્ક્વેર કહેવાય. બંને બાજુ ઉપર નીચે વર્ગ હોય એટલે. અને cos x upon sin x એટલે cot x એનો વર્ગ એટલે મિત્રો લખાય cot square x જે આપણે સાબિત કરવાનું હતું. તો આ રીતના પરિણામ મિત્રો સાબિત કરી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન નંબર 10. નવમો પ્રશ્ન છે મિત્રો આના જેવો છે, તમે સાબિત કરજો. 10મો પ્રશ્ન sin of n plus 1 into x sin of n plus 2 into x વત્તા cos of n plus 1 into x cos of n plus 2 into x બરાબર સાબિત કરવાનું છે મિત્રો cos x. જો cos x પરિણામ લાવવાનું છે આના બરાબર. હવે ઉપર તમે જુઓ તો મિત્રો અહીંયા જે n plus 1 into x છે ને એ જે n plus 1 into x છે એટલે કે n plus 1 into x બરાબર ધારો કે આલ્ફા ખૂણો છે મિત્રો. અહીંયા જે n plus 2x છે જ મિત્રો n plus 2x અહીંયા પણ છે એટલે ધારો કે એક ખૂણો બીટા સમજો તમે. સરખા ખૂણા હોય તો આલ્ફા ને બીટા ધારી લેવાના. તો n plus 2 into x બરાબર બીટા છે. તો આ જે સૂત્ર થયું મિત્રો કયા પ્રકારનું થયું? sin આલ્ફા sin બીટા વત્તા cos આલ્ફા cos બીટા. હવે જ્યારે આપણે સૂત્ર લખ્યું ત્યારે આપણે પહેલા આને લખ્યું છે cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા. હવે સરવાળામાં તો ક્રમનો નિયમ જળવાય એટલે પહેલો તમે આ પદ હોય કે આ પદ હોય એ કોઈ ફેર ના પડે. therefore આના બરાબર શું છે? તો cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા જેવું છે આ મિત્રો પદ. એટલે આ કોનું સૂત્ર કહેવાય મિત્રો? તો cos આલ્ફા માઈનસ બીટા નું કહેવાય આ સૂત્ર જે છે આખું. cos આલ્ફા માઈનસ બીટા એટલે therefore આલ્ફા ની જગ્યાએ તમારે ખાલી આટલી કિંમત મૂકવાની છે અને બીટા ની જગ્યાએ આટલી કિંમત મૂકવાની છે અને સાદુરૂપ આપી દો એટલે જવાબ આવી જશે cos x. તો ડાબી બાજુ બરાબર ધારો કે મિત્રો આપેલું છે ઉપર આ ડાબી બાજુ છે, હું ફરીથી લખતો નથી મિત્રો. ડાબી બાજુ બરાબર આ જે છે એના બરાબર હવે આ cos જે છે મિત્રો cos આલ્ફા cos બીટા છે વત્તા sin આલ્ફા sin બીટા છે. એટલે હવે આપણે શું સમજ્યા? cos આલ્ફા માઈનસ બીટા છે. આ આલ્ફા ની જગ્યાએ શું મૂકીશું? n plus 1 into x. therefore cos આલ્ફા એટલે શું? તો n plus 1 into x minus બીટા છે બીટા ની જગ્યાએ શું મૂકીશ? n plus 2 into x. therefore cos ગુણાકાર કરી નાખો n સાથે x તો nx વત્તા x nx અને 2x તો માઈનસ છે તો minus 2x. તો હવે તમે જો nx મિત્રો જતા રહે અને x minus 2x. therefore cos of શું લખાશે? minus x. પરંતુ cos of minus x બરાબર શું? cos x. cos of minus x બરાબર શું લખાય મિત્રો? cos x. એ આગળ પરિણામ છે, રાઈટ? પ્રશ્ન નંબર 11 મિત્રો cos of 3 pi by 4 વત્તા x minus cos of 3 pi by 4 minus x બરાબર minus √2 sin x સાબિત કરવાનું છે. એટલે કે ડાબી બાજુ બરાબર જે પરિણામ આપ્યું છે મિત્રો આ રીતના છે cos of 3 pi by 4 plus x minus cos 3 pi by 4 minus x.
તો અહીંયા વિધેય cos, અહીંયા પણ વિધેય cos છે, એટલે કે મિત્રો આ વિધેય જે c - c સ્વરૂપમાં છે, યાદ કરો c - c એટલે cos - cos. અહીંયા આલ્ફા ધારો કે આ બીટા છે, તો cos આલ્ફા - cos બીટા. તમને c + d સ્વરૂપમાં સૂત્ર લખાયું. c d a b આ ખૂણાનું નામ છે મિત્રો, તો ખૂણો તો ગમે તે હોઈ શકે. તો આ cos અને આ પણ cos, તો cos - cos, cos - cos હોય ત્યારે મેં તમને સૂત્ર લખાવ્યું હતું મિત્રો -2ss. શું? -2ss. કારણ કે જવાબ જે લાવવાનો છે મિત્રો સાઈન માં લાવવાનો છે, એટલે c - c બરાબર -2ss પ્રમાણે આનો અર્થ શું થાય મિત્રો? તો આ જે cos આલ્ફા - cos બીટા છે, cos આલ્ફા - cos બીટા, આલ્ફા અને બીટા ની જગ્યાએ c અને d નો ઉપયોગ કર્યો મિત્રો. એક ખૂણો છે, c લખો કે d લખો, આલ્ફા લખો કે બીટા લખો, a લખો કે b લખો, એક ખૂણો સમજવાનો તમારે. તો cos આલ્ફા - cos બીટા બરાબર શું સૂત્ર હતું? -2 sin. એક વત્તા બંનેનો સરવાળો આલ્ફા + બીટા/2 ઇન્ટુ sin આલ્ફા - બીટા/2. આ જવાબ છે c - c નો, cos આલ્ફા - cos બીટા નો. એ જ પ્રમાણે મિત્રો આ સૂત્રનો ઉપયોગ શું થાય? તો -2 sin. આ જે બે ખૂણા આપ્યા છે આલ્ફા અને બીટા આખા, એનો સરવાળો રદ કરવાનો તમારે, એટલે 3π/4 x વત્તા 3π/4 x આખાના ભાગ્યા કેટલા સમજવાના? 2. આલ્ફા એટલે આખો આ ખૂણો છે, વત્તા બીટા એટલે આ ખૂણો છે, બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ sin. બંનેનો તફાવત લેવાનો, બાદબાકી આલ્ફા ઓછા બીટા લેવાના, એટલે 3π/4 3π/4 પ્લસ x માઈનસ 3π/4, અને મિત્રો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, એટલે કે અહીંયા x પ્લસ થશે, અને છેદમાં કેટલા સમજવાના? 2 ભાગ્યા 2 તો ખરા જ મિત્રો સૂત્રના અનુસાર. ધેરફોર હવે આનું સાદુરૂપ આપો મિત્રો, તો -2 sin, આ x કેન્સલ, 3π/4 વત્તા 3π/4 એટલે કે 6π/4 થાય મિત્રો, 6π/4, અને આ છેદમાં 2 તો હતા જ મિત્રો પાસે. જુઓ તો આ 2 અહીંયા જતા રહે, 2 3 3π/4 થાય. આનો સરવાળો કેટલો થઈ જશે? 3π/4, કારણ કે 3π વત્તા 3π એટલે કે 6π/4, અને આ 2 અહીંયા હતા જ, અને આ 2 નો 6 વડે અહીંયા 6 ને વડે 2 વડે ભાગો એટલે 6 ને 2 3 6, 3π/4 પાછા થવાના, એટલે કે આના બરાબર 3π/4 થશે. અહીંયા તમે જો 3π/4 ને આ વત્તા ઓછાથી કેન્સલ થઈ જશે, માટે x + x એટલે 2x થશે, 2x/2 એટલે x, therefore sin x થશે. હવે મિત્રો -2 sin 3π/4, 3π/4 એટલે શું મિત્રો? તો π - π/4 થાય, 4π - π એટલે 3π/4 થાય, અને sin વિધેય છે, અને પાઈ માઈનસ એટલે કે બીજા ચરણમાં sin ધન જ આવે, એટલે કે sin પાઈ નું પરિવર્તન ન થાય, એટલે sin π/4 જ કહેવાય. sin 3π/4 એ બીજું કાંઈ નથી પરંતુ sin π/4 છે મિત્રો. તો sin π/4 into sin x, therefore જેની કિંમત જાણતા હોય મૂકી દેવાની મિત્રો. તો sin π/4 ની કિંમત તમે જાણો છો કે 1/√2 into sin x, therefore √2 2 થાય મિત્રો. આ 2 છે, નીચે √2 છે, √2 ગુણ્યા √2 2 થશે, એટલે કે ઉપર √2 અને આગળ માઈનસ હતા, એટલે કે -√2, અને આ જે જોડ્યા હતા sin x, therefore -√2 sin x જવાબ આવે મિત્રો. રાઈટ? ત્યાર પછી 12મો પ્રશ્ન છે મિત્રો, sin² 6x - sin² 4x. તો જો મિત્રો હવે આ વર્ગ છે, આ sin - sin નથી, આ તો વર્ગનું સૂત્ર છે. sin² - sin², એ પણ સૂત્ર તમને લખાવ્યું, sin² આલ્ફા - sin² બીટા. સૂત્ર sin આલ્ફા પ્લસ બીટા ગુણ્યા sin આલ્ફા માઈનસ બીટા, આ સૂત્ર છે આનું. એ જ રીતના cos² નું પણ લખી શકાય મિત્રો, cos² આલ્ફા, એના પછીનું એક્ઝામ્પલ એવું પણ છે, cos² આલ્ફા માઈનસ cos² બીટા થાય તો શું સૂત્ર છે? તો cos, એનું પણ sin જ છે, પણ sin
પહેલા આલ્ફા માઇનસ બીટા નહીં, પણ આ શું લખીશું આપણે? બીટા પ્લસ આલ્ફા લખીશું ઇન્ટુ સાઇન બીટા માઇનસ આલ્ફા. આમાં આટલો જ ફેર છે, ખાલી આલ્ફા માઇનસ બીટા નથી થતા, આપણે બીટા માઇનસ આલ્ફા થાય છે, રાઈટ? cos સ્ક્વેર આલ્ફા માઇનસ cos સ્ક્વેર બીટા. તો બંને સૂત્રો મિત્રો યાદ રાખવાના છે. તો પહેલું સૂત્ર જે છે આના અનુસાર છે, sin સ્ક્વેર 6x sin સ્ક્વેર 4x, એટલે કે આના બરાબર સાબિત કરવું હોય તો સૂત્ર શું છે? sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા. ધેરફોર શું લખાય? sin 6x વત્તા 4x ગુણ્યા sin 6x minus 4x, right? Therefore sin 6x plus 4x એટલે 10x into sin 6x minus 4x એટલે sin 2x, એટલે કે sin સ્ક્વેર 6x minus sin સ્ક્વેર 4x બરાબર sin 10x ગુણ્યા sin 2x લખી શકાય, રાઈટ? ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, cos સ્ક્વેર 2x minus cos સ્ક્વેર 6x. Therefore cos સ્ક્વેર આલ્ફા માઇનસ cos સ્ક્વેર બીટા નું સૂત્ર આ લખ્યું મિત્રો, કે એમાં પણ સૂત્રમાં sin જ આવે છે, પરંતુ બીટા પ્લસ આલ્ફા કરવાના છે અને બીટા માઇનસ આલ્ફા કરવાના છે, કારણ કે sin સ્ક્વેર ઉપરથી આપણે cos સ્ક્વેર માં ફેરવીએ છીએ, એટલે આ 1 માઇનસ થઈ જશે, આ પણ 1 માઇનસ. એટલે સૂત્ર તરીકે તમે ડાયરેક્ટ યાદ રાખશો તો વાંધો નહીં આવે. cos સ્ક્વેર આલ્ફા માઇનસ cos સ્ક્વેર બીટા, આલ્ફા એટલે 2x અને બીટા એટલે 6x, આ સૂત્રની અંદર મૂકી દો તમે. તો sin બીટા એટલે 6x plus 2x into sin 6x minus 2x. Therefore sin 8x અને 6x માંથી 2x એટલે sin 4x. તો આ જ રીતના મિત્રો sin સ્ક્વેર વાળા પદો હોય તો પણ તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લાવવાના છે. તો હજી આ સ્વાધ્યાય 3.3 માં મિત્રો બધું એક્ઝામ્પલ છે, નવા વિડિયો લેક્ચરમાં આપણે જોઈશું. ધન્યવાદ.